जय श्री कृष्ण। आज આપણે બનાવવાના છીએ ગુંદાનું શાક, ભરેલા ગુંદાનું શાક એકદમ ટેસ્ટી। તો એના માટે અહીંયા આપણે ગુંદા લઈ લીધા છે। ગુંદા એકદમ કડક હોય સરસ એવા લેવાના અને આવી રીતે ડાળીમાંથી એને અલગ કરી લેવાના છે। ગુંદાનું શાક ખૂબ જ સારું શરીર માટે, તો એકવાર તો અવશ્ય બનાવીને ખાજો, પણ ગુંદામાં જે કચાશ હોય એ પણ નીકાળવી બહુ જ જરૂરી છે। તો આપણે ગુંદાને આવી રીતે ફોડવાના છે અને કટ લગાવી લેના ચપ્પાથી અને મીઠાવાળું ચપ્પુ કરીને આવી રીતે અંદરથી આપણે નીકાળવાનો છે બિયાને। કેમ કે ચીકાશ હોય છે એટલા માટે આપણે મીઠું વડે તરત જ ચીકાશ દૂર થઈ જતી હોય છે અને થોડોક આપણે મીઠાવાળો હાથ કરીને આવી રીતે ફેરવી લેવાનું, જેથી કરીને જે ચીકાશ હશે એ બધી નીકળીને બહાર આવી જશે। તો બીજું પણ તમે જોઈ શકો છો અહીંયા વિડીયોમાં, આવી રીતે વચ્ચેથી કટ લગાવી લેવાનો અને એવી જ રીતે આપણે ચક્કુની ધાર હોય એના વડે આપણે બિયાને બહાર કાઢી લેવાનો અને થોડુંક આંગળી મીઠાવાળી કરીને ફરીથી આપણે ફેરવી દેવાનું અંદર, એટલે બધી ચીકાશ બહાર આવી જશે। આ કરવાથી ગુંદાનું શાક એકદમ ટેસ્ટી અને સારું બનશે અને બિલકુલ તમને ચીકાશવાળું પણ નહીં લાગે। તો બધા ગુંદાને મેં એવી રીતે રેડી કરી લીધા છે। તો આપણે ગુંદાનો મસાલો બનાવીશું। તો અહીંયા મિક્સર જાર લઈ લઈશું, 2 ચમચી આપણે સિંગદાણા એડ કરીશું, 2 ચમચી તલ એડ કરીશું, 8 થી 10 લસણની કળીઓ એડ કરીશું। તમે ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો અહીંયા। અને 1 નાનો કપ આપણે પાપડી એડ કરીશું, છીણેલી 2 થી 3 ચમચી છીણેલી કેરી લીધી છે, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, મરચું પાવડર 1 ચમચી, હિંગ પણ મેં એડ કરી છે મસાલામાં અને સૂકું ટોપરું છે, આ તમારી પાસે હોય તો એડ કરવાનું, નહીતર તમે સ્કીપ પણ કરી શકો છો। 2 ચમચી જેવી હું અહીંયા ખાંડ એડ કરું છું। તો હવે બધા મસાલાને મિક્સ કરી રેડી કરી લીધા છે આપણે। તો હવે આપણે બાઉલમાં નીકાળી લઈશું મસાલાને। અહીંયા તમે કોઈ મસાલો ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને ધાણા જીરું એડ કર્યું છે થોડુંક। અહીંયા આપણે કિચન કિંગ મસાલો એડ કરીશું, થોડાક ચપટી આપણે ધાણા એડ કરીશું લીલા અને બધા જ મસાલાને આપણે મિક્સ કરી લેવાનો છે। તો મસાલો અહીંયા મિક્સ થઈ ગયો છે। તો હવે આપણે જે ગુંદાને સાફ કરીને રાખ્યા છે એને આપણે ભરવાના છે। ગુંદા ભરતી વખતે ધ્યાન રાખવાનું, નીચેથી આપણે પ્રેસ કરીશું એટલે આગળનું મોઢું ખુલશે, એટલે આપણે હળવા હાથે આંગળીની મદદથી આપણે આમાં મસાલો ભરી લેવાનો છે। ગુંદુ આપણું તૂટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું અને આવી રીતે દબાવીને સરસ મસાલો ભરી લેવાનો, જેથી કરીને અંદર કોઈ ભાગ પોલો ના રહી જાય અને મસાલો સારી રીતે પાકી જાય। તો અહીંયા બીજું પણ હું તમને બતાવી દઉં, થોડોક જ મસાલો હાથમાં લેવાનો અને આંગળી વડે આપણે પ્રેસ કરીને દબાવીને આવી રીતે મસાલાને ભરી દેવાનો। જો પહેલી વાર બનાવતા હશો તો એકવાર એવું લાગશે, પણ જો એકવાર ફાવી જશે ને પછી કાંઈ જ અઘરું નથી લાગતું। તો બધા જ મસાલા ભરીને મેં ગુંદાને અહીંયા રેડી કરી લીધા છે। તો આપણે આને સ્ટીમ કરીશું। તમે આને કુકરમાં પણ 2 સીટી વગાડીને તૈયાર કરી શકો છો। મેં અહીંયા આને સ્ટીમર કરું છું આજે હું અહીંયા। તો બધા ગુંદા મેં મૂકી દીધા છે। 5 થી 10 મિનિટ માટે આપણે આને સ્ટીમ કરવાના છે, પછી આપણે ચેક કરીશું કે આપણા ગુંદા પાકી ગયા છે કે નહીં। તો પ્રોપર આપણે આને અહીંયા પાકવા દઈશું। તો 11 મિનિટ થઈ છે અહીંયા। તો આપણે ગુંદાને ચેક કરીશું તો ચક્કુ પૂરેપૂરું અંદર જતું રહે છે ને એકદમ ક્લીન બહાર આવે છે, એટલે કે આપણા ગુંદા એકદમ સરસ પાકી ગયા છે। તો આપણે નીચે ઉતારી લઈશું ને સાઈડમાં મૂકી દઈશું ઠંડા થવા માટે। અહીંયા વઘાર કરીશું આપણે ગુંદાનો। તો જરૂરિયાત પ્રમાણે આપણે ઓઇલ એડ કરીશું પેનમાં। ઓઇલ ગરમ થાય એટલે આપણે રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું, હિંગ પણ એડ કરી દઈશું સાથે સાથે અને જે ગુંદા છે એ પણ એડ કરી દઈશું। ગુંદાને પ્રોપર રીતે આપણે અહીંયા સ્ટીમ કરવાના છે। જો કાચા રહી જશે તો શાક આપણને ચીકણું ચીકણું લાગશે। તો ગુંદા પ્રોપર પાક્યા હશે ને તો 1 નંબર શાક બનીને તૈયાર થશે, એનું ખાસ ધ્યાન રાખજો। બાકીનો જે મસાલો વધ્યો હતો એ પણ આપણે એડ કરી દીધો છે અને હળવા હાથે આપણે ગુંદાને મિક્સ કરવાના છે। સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રોપર શાક ને મસાલો બનાવીએ ને તો શાક એકદમ પરફેક્ટ ને સારું બને છે, ટેસ્ટમાં પણ બેસ્ટ બને છે। અહીંયા થોડીક આપણે છાશ એડ કરીશું। જો તમારી પાસે છાશ ના હોય તો દહીંમાં પણ થોડું પાણી મિક્સ કરી અને એ રીતે પણ તમે એડ કરી શકો છો। છાશ એડ કરવાથી બિલકુલ અંદર ચીકાશ નહીં રહે અને શાક એકદમ ટેસ્ટી બને છે। તો 2 મિનિટ માટે મેં થવા દીધું છે। તો અહીંયા પાછું આપણે મિક્સ કરીશું। તો તમે જોઈ શકો છો એકદમ ગ્રેવી વાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે, એકદમ લુખું પણ નહીં લાગે તમને। અહીંયા પાછી આપણે થોડી છાશ એડ કરીશું અને ફરીથી મિક્સ કરીને પાછું આપણે 1-2 મિનિટ માટે અહીંયા પકાવીશું। આ રીતે છાશ એડ કરવાથી
શાકનો ટેસ્ટ પણ સારો આવે છે અને એકદમ ચટપટું અને ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે. બાળકોને નહીં ભાવતું હોય ગુંદાનું શાક તો પણ માંગીને ખાશે એવું શાક બનીને તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો આજુબાજુમાં બધી જ જગ્યાએ તેલ છૂટું પડી ગયું છે અને મસાલો પણ એકદમ સરસ પાકીને રેડી થઈ ગયો છે અહીંયા. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, નવા હોય ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરી દેજો. આવી નવી નવી ને અવનવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો. તો શાકને આપણે બાઉલમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ઉનાળાનું સ્પેશિયલ શાક છે. એકવાર અવશ્ય બનાવજો, ખાજો અને એન્જોય કરજો. તો મસ્ત મજાનું શાક બની ગયું છે. આપણે અહીંયા રોટલી, પૂરી, પરાઠા બધા જ સાથે આ રીતે બનાવો તો ખાવાની ખૂબ મજા આવે છે. તો મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.